સુરત આમંત્રણ ગાર્ડન ખાતે બાઘલા ગામની લાડકવાઈ દીકરીઓનું પ્રથમ સખી સ્નેહમિલન યોજાયો. સુરત શહેરના આમંત્રણ ગાર્ડન ખાતે બાઘલા ગામની લાડકવાઈ દીકરીઓનું પ્રથમ સખી સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં બાઘલા ગામની દીકરીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને એકબીજા સાથે સ્નેહભર્યો સમય વિતાવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાઘલા ગામની દીકરીઓની એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ, એકતા અને આત્મીયતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, શિક્ષણ, સમાજમાં મહિલાઓની ભૂમિકા તેમજ વ્યસનમુક્તિ જેવા મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ અંગે પણ ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિંકલ મણિભાઈ કથિરિયા, ટ્રીપ એડવાઇઝર, ડોક્ટર અરુણા ગામી, ભારતીબેન કડવા નારિયા, કોમલ લક્ષ્મણભાઈ કથિરિયા, પૂજા વિહલભાઈ ડોબરિયા, રીજલબેન કેશુભાઈ નારિયા, કોમલબેન વિઠ્ઠલભાઈ સતાસિયા, ગીતાબોન ગિરધરભાઈ અજુડિયા અને એકતા મોહનભાઈ નારિયા સહિતની બહેનોની ઉપસ્થિતિ રહી હતી. સખી સ્નેહમિલન દરમિયાન દીકરીઓએ પોતાના અનુભવો અને વિચારોની આપ-લે કરી હતી. પ્રથમ વખત યોજાયેલા આ કાર્યક્રમને લઈને ઉપસ્થિત બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ અંતે બાઘલા ગામની દીકરીઓ વચ્ચેનો સ્નેહ અને એકતાનો સંબંધ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મણિભાઈ કથિરિયા ફ્રોમ લાલપુર, જામનગર જિલ્લો આવે અમારું. બાઘલા ગામનું નામ છે. ને મિલનનો મેઇન હેતુ એવો છે કે અમારો પર્પઝ એવો છે કે જ્યારે અમે નાના હતા ત્યારે ગામની મિટ્ટીમાં રમેલા હતા. જો કે અમે તો બધા સુરત સિટીમાં જ મોટા થયેલા છીએ, પણ અમે ક્યારે ગામડું જોયું બી નથી. પણ જે લોકો વિલેજ થી બિલોંગ કરે છે એ લોકો એમની ગામડાની માટી સાથે કે એમના પેરેન્ટ્સ બાપ દાદાની જે જન્મભૂમિ છે ત્યાંથી બધા બિલોંગ કરે છે. એ લોકો ભેગા થાય, એ લોકો શું કરે છે, કેવી રીતે રહે છે અને એ લોકોના સંસ્કારથી અમે બધા મોટા થાય છીએ. તો એ લોકોના જે આદર ભાવ સાથે અમે અમારી લાઈફ આગળ સુધારી શકીએ, અમને જે જરૂર પડે એ લોકોના લાઈફસ્ટાઈલથી અમે એમને આગળ વધારી શકીએ. બાકી બીજું તો કેવું છે કે કોઈ નાની મોટી બેન દીકરીઓ હોય છે કે એમને કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ તો અમારાથી મળી શકે એવું છે નહીં, બટ એમને અમે પોતાના જે ઘરેથી વર્ક કરી શકે એવા વર્ક કરવા માટે હેલ્પ કરી શકીએ કે એમનો બિઝનેસ થોડોક આગળ કરીને એમના ઘરને થોડોક સપોર્ટ કરી શકે, ફાઇનાન્શિયલ સપોર્ટ મળી શકે. લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે તમે બધા બહેનો ભેગા થાઓ, બધા પોતપોતાના વિચાર રજૂ કરો. કોઈને કઈ હેલ્પ જોઈતી હોય, નાની મોટી હેલ્પ મળી શકે, કોઈને બિઝનેસ મળી શકે, તમે કોઈ એકબીજાને ઓળખાણ આપી શકો અને તમે કયા ગામથી છો, તમારા નામથી ગામથી તમે ઓળખાઈ શકો.